શું એમસીએ દર્શકોને ડિટેન કરવાનું પ્લાન કરી રહ્યા છે, જે કોઈ પણ રીતે હાર્દિક પંડ્યાને નુકસાન પહોંચાડશે? તો જી હા મિત્રો, તમે લોકોએ મુંબઈ ઇન્ડિયન્સની પાછળની મેચોમાં દેખ્યું હશે કે હાર્દિક પંડ્યાને મેદાનમાં ઘણા દર્શકો દ્વારા બૂ કરીને ચીડવવામાં આવે છે અને તેમને ખૂબ જ મોટા સ્તરે નફરત મળી રહી છે. તો અહેવાલ અનુસાર મુંબઈ ક્રિકેટ એસોસિએશન કડક પગલાં લેવા જઈ રહી છે ફેન્સ વિરુદ્ધ, જે કોઈ પણ હેરાન કરતા અથવા ટોણા મારતા જોવા મળશે હાર્દિક પંડ્યાને. અને વાનખેડે સ્ટેડિયમ ખાતે આઈપીએલ 2024ની મુંબઈ ઇન્ડિયન્સ હોમ મેચ દરમિયાન એમસીએ હાર્દિક પંડ્યાને ચાહકો દ્વારા સંભવિત ટીખળ અને ટોણાથી બચાવશે. અને અહેવાલ મુજબ મુંબઈ ક્રિકેટ એસોસિએશને સુરક્ષા વધારી દીધી છે અને સ્ટેડિયમમાં મેચ દરમિયાન દર્શકોને નજીકથી નજર રાખવામાં આવશે. જો દર્શકો દ્વારા હાર્દિકને ટોણો મારતા અથવા હેરાન કરતા મળશે તો તેમની અટકાયત કરવામાં આવશે અને સ્ટેડિયમમાંથી ઝડપથી દૂર કરવામાં આવશે. સાથે મુંબઈ પોલીસ પણ ભીડ પર કડક નજર રાખશે, જેથી કરીને આવી ઘટના ફરી ન બને. તો મિત્રો, તમારો શું મંતવ્ય છે આ એક્શન પર? વિડીયોને લાઈક કરી મને કમેન્ટ્સમાં જરૂર જણાવશો. સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને ક્રિકેટને લગતા સમાચાર મળતા રહે.